મારું નામ સલીમભાઈ શેખ, ધોળી છે આગેવાન. સલીમભાઈ, જે ધોળાજી શહેરમાં અત્યારે ભૂગર્ભનું પાણી મિક્સ આવે તો કેટલાક રોગ થતા હોય? ધોળાજીમાં ભૂગર્ભનું પાણી હરેક વોર્ડની અંદરમાં આવતું હોય એટલે રોગની કોઈ સંખ્યા જ નથી. આ દવાખાનાઓ ભરેલા હોય કે આપ જોઈ શકો છો. દવાખાના રિપોર્ટ લ્યો તો આપને સમજ પડી જાય કેવા કેવા બીમાર માણસો પડે છે. નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારી લગાવીને ઓફિસરો પણ હાજર રહેતા નથી હોતા. અને આ ફરિયાદ કેટલા ફેરી કરેલી, મૌખિક લેખિત, તો કાંઈ આવું થતું નથી. આખા ધ્વજની અંદરમાં જગ્યાએ ખાડા કરી અને રાખી દીધો. 5 વર્ષીય પાણી આવતું હોય એ પણ ગંદુ પાણી આવતું હોય. પબ્લિકને તકલીફ તો કરી જ ને. પબ્લિકને ટાંકા મંગાવે, ગરીબ માણસોના 1500 ટાંકો મંગાવે ત્યારે મને પૂરું પડતું હોય ને. ક્યારેક 15 દિવસે પાણી આવતું એ ગંદારું પણ. મારી માંગ એમ છે ધોળાજીને સ્વચ્છ બનાવવા માટે કાયદેસરની પાણી લાઈનનું સારી રીતે લાઈન કરે અને કાયદેસરના પાણી મળતું કરે. ધોળાજીના માણસો પાણીથી વંચિત થઈ ગયેલ છે, એને કાયદેસર પાણી મળે એવી મારી નમ્ર અપીલ છે.